ઢીંગેશ્વરમાં જો શિવલિંગ કેવડું મોટું છે તમે રામ રામ બધાને આજના મારા નવા વ્લોગમાં બધાને સ્વાગત કરા. આજ આપણે આવેગા 3 વોરમાંથી ઢીંગેશ્વર, કિલેશ્વર અને નાગેશ્વરમાંથી ઢીંગેશ્વર બાપાના દર્શન કરવા. આ અમારા રાણપર ગામમાં આવેલ છે ને આ લિંગનું આપણે શંકર ભગવાન લિંગ છે ને એ જોયા જેવી છે અને બહુ મોટી લિંગ છે. આગળ દર્શન કરાવાય છે પૂગી ગયો. જોતા જાવ આજનો નવો વ્લોગ મારો. હા હે ને ગુફાઓ આવે છે. ગુફાઓમાં આગળ જઈએ જોતા જ આવે એ સેલેસીન ગુફાઓ આવેલી છે ભૂર્યા ટૂંકમાં. ના તા મેરો ભરાય ને બહુ બધું માણસ આવે. ઢીંગેશ્વર મહાદેવનું મંદિર ગુફા રણપર બુદ્ધકાલીન ગુફા અને શિવ મંદિર આવેલું છે. ઈસવીસન 4મી સદીમાં બનેલ છે ને 2 ગુફા આવેલ છે. અમે તમને કહ્યું ને આ 2 ગુફા ત્યાં છે. ના શિવલિંગની પણ ઘણી બધી માન્યતા છે. નાની ગુફા આ શિવલિંગનું અમારા બાજુ તો મહત્વ એવું કે આ શિવલિંગ છે ને એ પાંડવોના વખતનું છે. 3 એક ઢીંગેશ્વર, કિલેશ્વર અને નાગેશ્વર. નાગેશ્વરીમાંથી અમારા નાગકા ગામમાં આવેલું છે. ના પેલો હું ઢીંગેશ્વરનો વિડીયો આજે ઉતારા બ્લોગ ને કિલેશ્વરનો ઉતારવાનો છે. જો શિવલિંગના દર્શન કરાવવા જોતા જાઓ તમે. શિવલિંગ કેવડું મોટું છે તમે શિવલિંગ પહેલાં જોવો કેવડું મોટું છે. જય ભોલેનાથ. આ બધી કહેવત છે કે આ હે ને એક દિન સમય સતમાં અડે જવાનું હોય. સતમાં અડીએ એટલે બધી ઘણી બધી કહેવત છે. મારા છટાણામાં ઓપન ન બોલાય. બહુ મોટું શિવલિંગ છે ભોલેનાથનું.
ગોળમાં એવા સહિત સૂત્રનો વેદ કથા હનુમાનજીએ સાંભળ્યો. ત્યાર પછી મંગળ વાજિંત્રો કર્ણ શબ્દો દ્વારા પરાક્રમી મહાબાહુ 10મું શ્રાવણ જગાડવામાં આવ્યું. જાગ્યા પછી મોટા ભાગ્યશાળી પ્રતાપી રાક્ષસ રાજ રાવણે સર્વ વિદેહની સીતાનું ચિહ્ન થયું. તેમણે નિંદ્રાને કારણે ફૂલહારો અને વસ્ત્ર પોતાના પરથી ખસી ગયા હતા. એવી જ રીતે તે આભૂષણો પહેરી પરમ ઉત્તર શોભા સંપન્ન કરી અને અશોક વાટિકામાંથી આવી. સર્વે પ્રકારના ફૂલની શોભાથી સરોવર દ્વારા વાટિકા અશોક વાટિકામાંથી પધાર્યો અને તે જેમ દેવતાઓ ગંધર્વોની પત્નીઓ દેવરાજ અને જે ઋષિ સુકાઈ ગયા. રાવણ કાળા કેસ, કાજળ કાળી આંખો, સુંદર કપિલ શ્રેષ્ઠ એકબીજા જેલા સુંદર રત્નોથી જડેલા હતા. આવી જ રીતે પોતે 19મો ગર્વ રાવણને જોઈ દુઃખ ભય અને સીતામાં ડૂબેલા સીતાજીની સ્થિતિનું વર્ણન અને આદિ કાવ્યો શ્રી રામાયણ ચરિત્ર, આર્ય રામાયણ, આદિ કાવ્યો, સુંદરકાંડ આ હનુમાન બાપાનું મંદિર છે. ના હનુમાન બાપાનું મંદિર એ સમયનું જ છે ને. આ 3 આપણે શિવલિંગ છે. કઈ કઈ જગ્યાએ આવેલા છે? એક ઝાડપર, હા એક કિલેશ્વર, હા એક નાટકા. નાગકા છે એને નાગેશ્વર કે ત્યાં વાવજી કરેલી છે. એ પાંડવોના સમયની છે. ઠીક છે. ઈણો કોઈ જે અમે આમાં વિડીયો નથી ઉતાર્યો, બાકી ઉતારવાનો છે. એ વાવનો પાણામાં કાંઈ સિમેન્ટ વાપર્યો જ ને ટૂંકમાં. આતાનો આભાર માનો એટલી માહિતી આપી. બધા આભાર કીજો. આતે એટલી માહિતી આપી મને સ્પેશિયલ. આપણી એટલા વસ્તુ ખબર ન હોય, પૌરાણિક છે બધી વસ્તુ. ને જે આ સરકાર દ્વારા લખી એ કહે કે 4થી સદીમાં, પણ 4થી સદીમાં નથી, આ પાંડવોના સમયનું છે. 5000 વર્ષ પહેલાનું છે ટૂંકમાં. જે એક ભૂર્યું મને કહે કે આપણે ના જવાનું જ થાય. કામ એનું નામ ભૂર્યાનું ખાપરા કોઠિયાનું ભૂર્યું. આનું નામ કઈ છે? એ આગમ છે. હાલો આપણે જઈએ ભૂર્યા તારા. તો કેવો છે આજનો વ્લોગ કોમેન્ટમાં જણાવજો. ને જે આગળ છે આજ લગભગ 2 પાર્ટમાં મારે મૂકવો જો છે, કેમ કે 20-30 મિનિટ જેવો વ્લોગ થઈ જશે. તો એક પાર્ટમાં આપણે ઢીંગેશ્વર મહાદેવને દર્શન કરવાના થાય અને બીજા પાર્ટમાં આપણી બરોડાની ઔષધિ જેટલી છે ને એના વિશે હું માહિતી આપી. જોવા એડિટિંગ કરાય એ પ્રમાણે ખબર પડે કેટલીક મિનિટનો વિડીયો થાય. 20 મિનિટ ઉપર જાય તો 2 પાર્ટ કરી નાખી. જો 20 મિનિટનો અંદર રહે તો એક જ પાર્ટમાં બધું કવર કરી લઈ. આજનો વ્લોગ જોતા જાઓ. એ જે તો જાજુ ઉતારવાનું છે, એ જે તો હું ડુંગરમાં જાઉં. ઢીંગેશ્વર મહાદેવનું ઉતરેલું જોઈએ. આગળ જોતા જાઓ. એ જે બહુ એડવેન્ચર છે ટૂંકમાં ડુંગરમાં જોઈએ. હાલો આગળ મળીએ. કાનમાં રોક્યો વગડીયો કહેવાય. હા હે ને લોહીમાં બહુ કામ હતો. ગમે એવું લોહી નીકળતું બંધ થઈ જાય. અરે અરે કે જોયું ને અમારું ટેલેન્ટ.